ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્ર પર્વને વધુ ભવ્ય રીતે ઉજવવા રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાઓની વિવિધ દેશભક્તિનું કાર્યક્રમ આયોજન કરવામાં આવશે। 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું મુખ્ય આયોજન થશે। ત્યારબાદ 11 ઓગસ્ટ અમદાવાદ, 12 ઓગસ્ટ રાજકોટ અને 14 ઓગસ્ટ વડોદરા ખાતે વિશાળ તિરંગા યાત્રાઓ યોજાશે। આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના 70 લાખથી વધુ ઘરોમાં તિરંગો લગાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આ અભિયાનમાં સામાન્ય નાગરિકો ઉપરાંત સામાજિક સંસ્થાઓ, શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ જોડાવામાં આવશે। 14 ઓગસ્ટે રાજ્યભરમાં વિભાજન વિભીષકા દિવસની પણ ઉજવણી કરવામાં આવશે। આ દિવસે દેશના વિભાજન દરમિયાન ભોગવવામાં આવેલી પીડા અને બલિદાનોને યાદ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાશે। લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા 1200 થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। રાજ્યમાં અત્યાર સુધી આશરે 1200 જેટલી તિરંગા યાત્રાઓ માટે મંજૂરી માંગવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં અભિયાનમાં જોડાશે અને દેશપ્રેમનો અનોખો સંદેશ આપશે। અભિયાન દરમિયાન દેશના વીર જવાન અને શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ વિશેષ કાર્યક્રમો યોજાશે। હર્ષ સંઘવીએ કહ્યું કે સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરવું દરેક નાગરિકની જવાબદારી છે અને અભિયાન તે ભાવનાને વધુ મજબૂત બનાવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।